कि इन बात पाते लिखी आए पहुंचे सूरत तब श्रीजीए विचार्या ऐसा हुआ बखत कि आ चिट्ठी જ્યારે સુરત શ્રીજી પાસે પહોંચી અને તે વાંચીને શ્રીજીએ દિલમાં વિચાર્યું કે મેં ધાર્યું પણ નહોતું કે બિહારીજી મારા પર આવા ઉતરતી કક્ષાના શબ્દો વાપરશે. વિચાર તો કરો, કાંઈ મહારાજ એવું ધાર્યું હોય કે બિહારીજી મને આવું કહે? એમ આવું મેં ધાર્યું પણ નહોતું કહેશે कि ऐसा तो न चाहिए जो हमको ऐसे लिखी सुकन हमसे तकसीर ना पड़ी ये काम नहीं सयन. કે શ્રીજી મનોમન વિચારે છે કે બિહારીજીને મને આવી ચિઠ્ઠી ન લખવી જોઈએ. હવે મનમાં શ્રીજી વિચાર કરે છે કે આવી ચિઠ્ઠી બિહારીજીને મને લખવી ન જોઈએ. મારાથી એવી કોઈ ભયંકર ભૂલ થઈ નથી, કોઈ એવી ભૂલે મારાથી નથી થઈ ભયંકર કહે છે. આવું વતન બ્રહ્મસૃષ્ટિ સાથે શોભે નહીં. બ્રહ્મસૃષ્ટિ સાથે કેવું વતન કરવું એ આપણે બ્રહ્મસૃષ્ટિને વિચારવાનું હોય ને કે મારા આમાં બ્રહ્મસૃષ્ટિ છે, મારે એની સાથે કેવું વતન કરવું જોઈએ. તો કે છે આવું શોભે નહીં બ્રહ્મસૃષ્ટિ સાથે. इन समय सब साथ ने कही ये मसलहत बैठे श्री देव सुंदर जी किन के हृदय में हृदय तुम तोले देखो ईद. કે જ્યારે સુરતના સુંદર સાથ સૌ સુંદર સાથને આ બાબતની જાણ થઈ. હવે બધા સુરતના સુંદર સાથ હતા. આપણે સુરતમાં થઈ ને, આપણે પિયરમાં જ બાઈજોરાજના પિયરમાં બધા બેઠા છે. સૌએ મળીને વિચાર વિસ્મય કર્યો કે આ સમયે આપણે સૌને જોઈએ કે શ્રી દેવચંદ્રજી ની બેઠક તો હૃદય કેના હૃદયમાં બેઠક છે શ્રી દેવચંદ્રજીની. બધા સુંદર સાથે વિચાર કર્યો. આ સુરતના સુંદર સાથ વિચાર કરવા વાળા વિચાર કરો અને એને જોયું કે દેવચંદ્રજી કેના હૃદયમાં બેઠા છે. હા, કે કહીએ શ્રીજી સાહેબજી સો तुम लेवो ही हक सिर काम साथ को जमा करना बिस दिल इस्लाम. કે સૌ સુંદર સાથે સઘરી હકીકત તપાસ કરી અને શ્રીજીના શરણમાં આવીને વિનંતી કરી કે હે ધામ ધણી, સૌ સાથને જગાડીને શ્રી નિદાનંદ સંપ્રદાયમાં લાવવાનું કાર્ય જે શ્રી રાજ્ય મહારાજે ની હુકમથી ધણી શ્રી દેવચંદ્રજીએ આપણને સોંપ્યું છે. હવે આપણને શું હોપ્યું છે? આપણા સુરતના સુંદર સાથને જાગૃત કરવાનું કામ હોપ્યું કે સુંદર સાથને જાગૃત કરી અને આપણે પરમધામ લઈ જવાના છે. તો આ વાણી ઘર ઘર તક સુધી આપણે પહોંચાડવાનું કામ કરવાનું છે કે આડાઅવરું ભાગવાનું કામ નથી આપણું. આ વાણીને બધાય ઘર ઘર તક સુધી પહોંચાડી શહેરમાં, ગામોમાં, ગામડાઓમાં બધી વાણી આ આપણું ધન છે. પૈસા ધન નથી, પૈસાથી કાંઈ નથી થવાનું, પણ જે આ ધણીએ ધન આપ્યું છે ને એ ધનને બાંટતા શીખી જાઓ. કોઈ પાસે 5 શબ્દ સાંભળી અને 5 શબ્દનું કોઈને વર્ણન કરી ગયો, એનો લાભ એટલો મળશે કે પરમધામની અંદર એ બ્રહ્મપ્રિયાઓની મસ્તક ઊંચું રહેશે. જે બ્રહ્મપ્રિયાઓ હાચી છે ને એ આ ધન બાંટશે, બીજું કોઈ કાર્ય નહીં કરે, બીજું કાંઈ એના માટે છે જ નહીં. કારણ કે બ્રહ્મપ્રિયાઓને તો પોતાનો પ્રિયતમ જ પ્રિય છે, બીજું કાંઈ પ્રિય લાગતું જ નથી. ને કાંઈ પ્રિય છે કે આપણને આપણો પોતાનો આત્માનો માલિક મળી ગયો એટલે આપણે કાંઈ પછી જરૂર પડતી જ નથી. કારણ કે આપણે પોતાના ધણીના રંગ મોહલની અંદર હવે આપણે આનંદ કરવાનો સમય મળી ગયો છે. તો વસારે બીજા ખોસા આપણે કેમ કાઢવા? કાઢીએ કે કાઢે તો કોઈ કાઢવાય ન જે. કારણ કે આપણે ધણી પાસે આપણે પહોંચી જ ન અગી. આપણે પોતાના પ્રિયતમ પાસે પહોંચવા માટે ધણીએ તો વાણી મોકલી કે આ વાણીને તમે ઘર ઘર તક સુધી પહોંચાડો. 5 શબ્દ હું કહું છું, 5 શબ્દ તમે કહો. એવી રીતે આ વાણી 5 કરીને આપણે આ ગુણ અંગ ઇન્દ્રિયોની વાત કરી છે ને અંદર, તો એમાં એક ઇન્દ્રિયની અંદર 5 શક્તિ છે. એ 5 શક્તિની અંદર પાછી 5 શક્તિ, એ 5 શક્તિની અંદર પાછી 5 શક્તિ. એવી રીતે કેટલીય શક્તિ આની અંદર ભરાઈ ગઈ. આખા દેહની અંદર કોઈ શક્તિનો પાર જ નથી. એવી જ રીતે આપણે સુંદર સાથ 5 જાગૃત થવું, 5 પાસા બીજા 5ને જાગૃત કરી, વળી પાછા 5 બીજાને જાગૃત કરશું તો આખો વિશ્વ પ્રણામી સંપ્રદાયને જોડાઈ જાય ને. પછી એને કેવું ન પડે કાંઈ, પછી તો આપોઆપ બધું થાય. અને જ્યાં ધામ ધણી આવી ગયા હોય ને ત્યાં પછી કોઈ કમી રહેતી જ નથી, ત્યાં કાંઈ કોઈને કેવું જ પડતું નથી. તો આ બધી વાણી આપણે પસાર કરવાની છે. જ્યાં તક સુધી પહોંચીને ત્યાં સુધી 5 શબ્દ આપણે બાંટવાના બધાને. આ નાણું કહેવાય આપણું.
આ ધનને બાંટવાનું છે, બાકી બધું કાંઈ નથી બાંટવાનું. બાકી તો આપણે જ્યાં ત્યાં રોલે ચડાવીએ ને તો આપણે દોડવા લાગી જાય છે. એમ નહીં, પેલા ધણીને ઓળખો. પતિવ્રતા ધર્મ પારી આપણા પ્રિયતમ છે. આમાં પુરુષ એક પુરુષોત્તમ, બાકી બધી વ્રજનારી. કોઈ પુરુષ નથી ને કોઈ સ્ત્રી નથી, બધી સ્ત્રી સ્વરૂપમાં જ. કારણ કે શ્રી કૃષ્ણ પરમાત્મા એક પુરુષ છે. આ ગુણ અંગ ઇન્દ્રિયો આપણી અંદર જેટલી છે ને એ બધી એની નારીઓ છે. એટલે કીધું પુરુષ એક પુરુષોત્તમ, બાકી બધી વ્રજનારી. કારણ કે એક જ પુરુષ અને આ બીજો પુરુષ દેખાણો તેમાં તો ખેલની રચના થઈ ગઈ કે અક્ષર બ્રહ્મને સખ્યું જોઈ ગઈ, તા તો બધું ભૂલાઈ ગયું. બીજો પુરુષ જોયો તા તો વિચાર તો કરો કે આ પેલો પુરુષ જાય કોણ છે. તારા ધણીને પૂછ્યું કે તમે તો કહેતા હતા હું એક જ પુરુષ છું, બીજો કોઈ પુરુષ નથી, અને આ શું કાર્ય કર્યું તમે? એને તમે કોઈ તેમને વાતે નથી કરી આ બીજા પુરુષની. આપણા ધણી જો આ કેટલી બ્રહ્મ અંગનાઓ પોતાના પ્રિયતમ પર વિશ્વાસ હશે, કોઈ દી બીજો પુરુષે જોયો નહોતો. કારણ કે બ્રહ્મ અંગનાઓ જે પરમધામની છે ને એને મળવા સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે જાય છે. બ્રહ્મ અંગનાઓ કૃષ્ણને મળવા નથી આવતી ક્યાંય. સ્વયં રંગમોલની અંદર સ્વયં કૃષ્ણ પોતે જાય છે અને બધાઈને દર્શન આપે છે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા. અને ક્યાંય બ્રહ્માત્માઓ પોતાના મુખારવિંદને તો એટલું છુપાવીને રાખે છે ને કે બ્રહ્મ અંગનાઓને તો ક્યાંય કાઢતા જ નથી બહાર. રંગમોલી બહાર કે આપણી એક મર્યાદા છે, ઉમરા બારો પગ મુકાય નહીં બ્રહ્મ અંગનાઓની, એટલી મર્યાદા પરમધામની અંદર છે. અને આ આપણે મર્યાદાને સમેટી લીધી. કોઈ મર્યાદા આપણી અંદર રહેતી નથી, ચાલે આપણે ગમે ત્યાં. પણ બ્રહ્મમુનિ છે એને બ્રહ્મમુનિઓ તરીકે જ રહેવું પડે, પછી એમાં કોઈ ભેરસેર હાલતી નથી કે છે. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી જગાડવા માટે નીકળ્યા છે ને એટલે આ બિહારીજી હારે તત થાય છે. વિચાર તો કરો. અને પ્રાણનાથજી સત્ય માર્ગ બતાવી રહ્યા છે અને બિહારીજી એકની એક વાત કરી રહ્યા છે, તો આમાં તત થાય કે ન થાય? હા, બિહારીજી કીધે તો કોઈ જાગૃત થતું નથી કે છે. અને મહામતી શ્રી લોભ હતો કે નકર મને ગાદી ઉપરથી ઉતારી મૂકશે. અને પ્રાણનાથજીને કે એવો રોગ શોખ હતો નહીં કે મારે ગાદી ઉપર બેહવું, એવો તો કોઈ શોખ નહીં. હા, એમાં કોઈ ગાદીનું એવું આવતું જ નથી. તમને થોડું જ્ઞાન છું એટલે તમે ગમે ત્યાં બાટી આગો છો. એમ કરતા કરતા આપણે અંદર આખો નથી કહેતા કે એક એક ટીપું જલ નાખો તો આખો કૂવો ભરાય, આખા ગળા ભરાય. અને મોટો સમુદ્ર છે. શ્રી કૃષ્ણ પરમાત્માની ભક્તિ એક સમુદ્ર છે. એ સમુદ્રમાંથી કોઈ એક ગાગર ભરી લે તો ઓછો થાય ખરો? નહીં ઓછો થાય. એમ વાપરશું તો કોઈ દી ઓછું ઘટશે નહીં. કારણ કે સમુદ્રની અંદર તો કાંઈ ઓછું થતું જ નથી. કે જેવી રીતે એક મોટો સમુદ્ર છે અને આ નદી નાળાઓ નાના મોટા ઝરણા છે એ બધા એક દિવસ તો સમુદ્રને જ મળવાના છે. એવી જ રીતે આપણી અંદર જેટલી ગુણ અંગ ઇન્દ્રિયો છે ને એ બધી એક દિવસ શ્રી કૃષ્ણ પરમાત્માને જ મળવાની છે. તો અત્યારથી જ મેળવી દઈએ ને આપણે. કારણ કે એમાં કાંઈ મારી ગઢપણ આવે ત્યારે મેળવું ને યુવાની આવે ત્યારે મેળવું, પણ જૈન જાયગા ત્યાંથી હવાર જાયગા તો હવાર થયા. તો હવે કે છે આપણે મેળવી લેવું જોઈએ ને. આપણને મળ્યું આ હામો ગ્રંથ કોક દી ખોલી આમાં તો આપણને સોપાઈની ખબર પડે ને કે આપણા પ્રાણનાથજી આપણને શું કીધું છે, કઈ ગયા હું આપણે શું કાર્ય કરવાનું છે, કયા રસ્તે હાલવાનું છે. નકર રસ્તો ભૂલી જાય. આ ભાઈને એડ્રેસ જોતું તો એડ્રેસ દેવું પડ્યું તે પીગા. એમ આપણને મહામતી શ્રી પ્રાણનાથજી આપણને પૂરું એડ્રેસ પરમધામનું આપી દીધું અને પરિપૂર્ણ ઓળખાણ પણ આપી દીધી કે મારું નામ નિજ નામ શ્રી કૃષ્ણ, કે મારું પોતાનું નામ કૃષ્ણ છે અને હું સ્વયં મારી અંગનાઓને તેડાવવા માટે આવ્યો છું. કે હાલો હવે સાસરી પિયરિયામાં બહુ નથી રહેવું. કારણ કે પિયરિયામાં હોલ વરણ દીકરી હાલે પછી એને હાહરે મૂકવી જ પડે. એમ આપણી બુદ્ધિરૂપી દીકરી છે ને એને આપણે હાહરે મોકલવાની છે. એ શ્રી કૃષ્ણ પરમાત્માને પતિ રૂપે આપણે સ્વીકાર કરવાનો છે કે કનૈયા તમે અમારા પતિ છો અને અમે તમારી અર્ધાંગીની સહી. કે સૌ સુંદર સાથ સઘરી હકીકતની તપાસ કરી અને શ્રીજીના શરણોમાં આવીને વિનંતી કરી કે ધામધણી સૌ સાથને જગાડીને નિજાનંદ સંપ્રદાયમાં લાવવાનું કાર્ય એ શ્રી મહારાજ હુકમથી ધણી શ્રી દેવચંદ્રજીએ આપણને આપ્યું છે. કે મહારાજને હુકમથી આપ્યું છે. દેવચંદ્રજીએ મહારાજને આપ્યું હતું કે છે તે આજથી આપને સિર પર લઈને આગળ વધો. હવે કે છે જે જ્ઞાન સદગુરુએ આપ્યું છે મહારાજને તો એ જ્ઞાન લઈ આપણા સિર ઉપર લ્યો અને આપણે આગળ વધો કે છે. અમે સૌ આપની સાથે છીએ. આવું સુરતના સુંદર સાથે
મહામતી શ્રી પ્રાણનાથજીને કીધું કે અમે તમારી સાથે સહી અને આ જ્ઞાનને બાટો. આપણા પ્રાણનાથજી આપણે હારે છીએ તો બાટવાનું કામ કરો. ગમે ત્યાં તમે 5 શબ્દ કહી અને કોઈને જાગૃત કરી અને પરમધામ લઈ જાઓ ને એ પુણ્ય છે ને, એવું એ કોઈ પુણ્ય નથી. બાકી તો કૂતરાની રોટલા નાખીને તો કે પુણ્ય કહેવાય, કબૂતરાને સણ નાખી તો કે પુણ્ય કહેવાય, એ પુણ્ય નથી. પરમાત્મા કહે છે હું આપ બેઠો છું એને આપવા વાળો, તમારે કોઈ એની ચિંતા કરવાની નથી. પણ આમ જાઓ ને પરમધામ તો પાછું એ જ યાદ રહે કે મેં કબૂતરાને સણ નાખી હતી, મેં કૂતરાને રોટલો નાખ્યો તો, ફરી પાછો 84 લાખ કોનીમાં ભટક્યું કે મેં આ બધું કાર્ય કર્યું હતું. ત્યારે સમજમાં આવી છે કે મેં ધણીએ વાણી દીધી હતી, એ વાણી નહોતી બાઈઠી, મેં ખાલી કૂતરાને રોટલા જ નાખ્યા. આપણે કોઈ હાજા હોય કે માંદા હોય એની ચિંતા આપણે હોય? આપણે કરવા વાળા કોણ? ધામના ધણીને હોય. ધામના ધણીને કેમ મરી ગયેલો વ્યક્તિ હોય એની વાહે આપણે પારણ પણ કરવી ન પડે. જો આપણી જાગૃતિ હોય ને તો. જાગૃતિ ન હોય તો આ બધું કરવું પડે છે. કે જાગૃતિ હોય ને તો આપણે એ પ્રાણીને જીવતા જ કહી દઈએ કે અમે બધા કૃષ્ણ પરમાત્માને શરણે સહી, તું પણ શ્રી કૃષ્ણ પરમાત્માને શરણે થા. જીવતા કહી ને તો એને મોક્ષ પ્રાપ્ત થાય. પછી વાહે લાખો કાર્ય કરશું ને પણ કોઈને મોક્ષ પ્રાપ્ત થતો નથી. તો આપણે એવી રીતે જગાડી શકીએ સહી જીવાત્માને. કારણ કે આપણને ખબર જ હોય ખાટલા ઉર હોય ત્યારે એને કહીએ કે ને આપણે કે હવે શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે જવાનું ટાણું આપણું થઈ ગયું છે અને જાઓ. આગળ ન ગયા હોય તો પાછળથી ની જઈએ ને કે ઘણા સુંદર સાથ પાછળ રહી ગયા હોય તો પૂગે છે ને. એમ જેટલા આગળ નીકળે એટલા નીકળ્યા, બાકી તો પન્ના જતા હોય તો ઘણા આગળ હોય ને ઘણા પાછળ હોય. નથી તો પાછળ હોય એ પન્ના નથી પૂગી જતા. હા, ઘણા વિચારતા હોય કે આમ પૂગશું નહીં પૂગી, હવે અધવસી બેસી જતા. અમે ગયા હતા ને પન્ના ત્યાં ઘણા ગઈઢિયા હતા. તો 17 સાલ મહારાજ જઈને તલવાઈ હાથમાં દેતી હતી, રેલી કાઢી, એમાં કોઈ રેલીમાં પૂગી ન હોય ગયા, બધા ઉતારે પાછા વહી ગયા. એટલે જો આવું થાય મેં કીધું. પછી જવું છે પણ આપણે પુગાતું નથી. તો આપણે જોઈ વિચારીને કાર્ય કરો કે આપણાથી હલાય છે ને, આ ટાંગા હાલે છે ને, કે આ બોલી અગી છે, ચાલી અગી છે, બેસી અગી છે, બધું કાર્ય કરી ગઈ તાજ કરી લ્યો. પછી ખાટલે હુતા હુતા ખાલી માત્ર ભજન, એને કલયુગ કીધો. એ કલયુગ કેવલ નામ આધારા એટલે કીધો કે ખાટલામાં બેઠા બેઠા આપણે પછી કાંઈ નથી કરી અગવાના. પછી આવતા જ જાતા કોક આપણને બોલાવશે, અડધા તો બોલાવતા નહીં હોય. બોલાવશે, સમય આવશે કોઈ નહીં બોલાવે આપણને. પછી આપણે ટગર ટગર બગલાની જેમ જોતા રહેવું અને ઓલા હારું હારું લીધે રાખશે ને, પહેરે રાખશે ને, ઓઢે રાખશે ને, ખાધે રાખશે, આપણે જોવાનું જ રહે. પણ જ્યારે ધણી આપણી અંદર આવી જાય ને ત્યારે એ કાંઈ જોવાનું નહીં રહે, માત્ર ભજન રહે કે મારે આ જોઈને શું છે, મારે તો પરમાત્માનું ભજન કરવાનું છે, તો મારે મારા પોતાના પ્રિયતમને મળવાનું છે. અને આ શરીર આપણને એટલે જ મળ્યું છે કે 68 તીર્થ યાત્રા કરવા માટે જ મળ્યું છે. આ જ શરીરની અંદર આપણને બધું પ્રાપ્ત થવાનું છે. અને આ શરીરને જો ગુમાવી બેઠા તો આપણને કાંઈ પ્રાપ્ત થવાનું જ નથી. તો અમૂલ્ય એવો અવસર મનુષ્ય તન મળ્યું છે અને માનવ દેહ આપણને મળ્યો છે. તો આજે કહે છે આજે સમજી જાય ને તો કાલનું ન કરતા. આજે સમજી જાય તો કાલનો વિચાર આપણે કરાય નહીં કહે છે. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે जिनको तुम समझाइए કે भेजत हो उन तरफ કે સો વિકાર પાઈ કે ખાઈએ આવત સબ શક. પરંતુ આપે જેને જેને જાગૃત બુદ્ધિના તાતમ જ્ઞાન દ્વારા ધામધણી શ્રી રાજજી પરમધામથી પૈસાન કરાવી અને બિહારીજીના મહારાજના દર્શન માટે નવતનપુરી મોકલ્યા. હવે ધામધણી સદગુરુ કેવું કાર્ય કરતા હતા ખબર? કે બધાને જાગૃત કરી અને નવતનપુરી મોકલે કે જાઓ તમે બિહારીજીના દર્શન કરી આવો. જાગૃત સદગુરુ પ્રાણનાથજી કરતા હતા અને દર્શન કરવા ક્યાં મોકલતા હતા? નવતનપુરી. તો હવે એના પેટમાં કઈ પાપ હતો? પાપ કેના પેટમાં કહેવાય? જેને પૂરી વાત બતાવી ન હોય એના પેટમાં. અને આપણને પૂરી પરિપૂર્ણ વાત બતાવી દે તો આપણા પેટમાં પાપ કહેવાય? અને જ્યારે આ હૃદય પવિત્ર હોય, જેનું પેટ નિર્મલ હોય, ત્યાં ધણી બેહે, બીજે કે બેહે? જ્યાં કસરું કાદવ હોય ત્યાં ધણી બેહે? જ્યારે આપણે અંદરથી કાદવ, માયારૂપી કાદવ, ઓલો કાદવ તો આપણે અંદર હોય નહીં, અને એ છે થોડો કાદવ બધો, પણ માયારૂપી કાદવ બધો નાશ થાય ને ત્યારે ધણી સમય પોતે આવીને આપણી અંદર બેસી જાય ને પછી આપણી વાણી મારી જેમ બાટવા જ લાગી જાવ બતાય. હા, નંદુબેન કહેતા હતા સાચું છે, આમાં આમ જ છે, આમાં કંઈ ખોટું છે જ નહીં. તરત તમે કેવા લાગી જાવ? શું કામ? કે હવે ધામધણી અંદર બેસી ગયા છે, એ બોલે, આ કાંઈ હું ન બોલે ગયું. મારી અંદર આવી તાકાત કે પરમધામની ઓળખાણ કરું નહીં.
સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે આવીને વાત કરી રહ્યા છે. અહીં તો મહામતી શ્રી પ્રાણનાથજી કહી રહ્યા છે. કારણ પોતાની જીભાનથી બોલવું તો ખરું ને. આ પ્રાણનાથજી એટલે બોલીને પોતાની જાતથી કહે છે કે નવતનપુરી મોકલ્યા તે સૌ બિહારીજીના તેમની સાથે વ્યવહારની નિરાશ થઈ અને પરંતુ આવ્યા. હવે બિહારીજીનો વ્યવહાર હતો ને એનાથી નિરાશ બધા થઈ ગયા અને પાછા પરત આવ્યા ત્યાં પ્રાણનાથજી પાસે કે અબ તુમ ક્યાં દેખીએ નજર કરો તરફ ધામ. જોજી કે હવે તું ક્યાં દેખો છો કે ધામ તરફ નજર કરો ને કે છે. ખાલી દ્રષ્ટિ આ જગતની અંદર આવી છે ને આપણી મેં વાત કહી હતી ને કે જોવા કોણ સખ્યું આવી છે? કોણ આત્મા? કોણ આત્મા? તમે કયો હવે હાલો. આત્માની વાત કરતા હતા કોણ આવી છે આત્મા? કયો ને આ દ્રષ્ટિ આત્મા છે એ જોવા આવી છે આ જગત. એ જીવ છે. કોણ છે? વ્રજની અંદર કોણ આવ્યો? જીવ. જીવ સખી રૂપે આવ્યો, આત્મા દ્રષ્ટા રૂપે આવ્યો. અને એટલે કે છે જીવમાંથી શિવ બને ને ત્યારે શિવ બ્રહ્મ બને. અવસ્થા 3 છે ને, સર અક્ષર ને અક્ષરાતીત. તો આ જીવ છે, પછી ઈશ્વર છે, પછી બ્રહ્મ છે ને. કે જો હમ સ્વાર્થ કો દોડ લગે કરેગે એ તો સીધા કબહુ ન હોયેગા હમ જાયેગે તીર. કે હું તો મારા અંગત સ્વાર્થ અથવા માન સન્માનની પ્રાપ્તિ માટે ધર્મ કાર્ય કરીશ તો મને તેમાં સફળતા મળશે નહીં. શું કીધું પ્રાણનાથજી? કે મને માન મળશે, સન્માન મળશે, આવું કાર્ય કરશું તો આમાં સફળતા મળવાની નથી. આમ માનનું પાનનું રહ્યું ક્યાં? આપણને પરમાત્માએ 5 શબ્દ આપ્યા છે તો આપણે કોકને આપીએ કે કેટલી કૃપા કરી પરમાત્માએ આપણી ઉપર, ત્યારે આપણે દઈ શકતા હોય. તો કૃપા તો પરમાત્માનું કરવી પડે આપણે હમેથી. પણ આપણું કોઈ માન સન્માન કરે ને એ આપણને સારું લાગવું ન જોઈએ, એમાં દુઃખ લાગવું જોઈએ કે મારું માન સન્માન ક્યાંય ન થવું જોઈએ. સાદી ભાષામાં જેમ રહીને એમ પ્રિય તમને બહુ ગમે છે. કારણ કે મારી સખી છે ને કે એ મને એકને જ પ્રિય છે, બાકી કોઈને પ્રિય નથી. એટલે પરમાત્મા પોતે એના દર્શન કરે છે સખીના. કે સર્વે સ્થાનો પર કામ સરળ કે હું સુંદર સાથને જાગણી માટે પરિશ્રમ કરું છું. જો હું સાથને જગાડવા નીકળીશ તો સર્વે સ્થાનોમાં કામ સરળતાથી થશે. મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે હું મારા સુંદર સાથને જગાડવા માટે નીકળ્યો છું તો આ કામ સરળતાથી પતી જશે. બધા સુંદર સાથ જાગૃત થઈ જાય તો પછી સવાલ જ ક્યાં રહ્યો? તો પછી આ મોટા મોટા મંચ ઉપર બેસીને બરોડા પાડે છે એના કરતાં આપણે ધામધણીની વાણીને નો બરોડા પાડી. હે જોશ જોશથી બરોડા પાડો ને તમ તારે, ભલે નહીં પાડો એ ના પાડવા આવે કે બરોડા પાડોમાં, બરાબર છે ને? પણ આપણે પાડવાની જરૂર જ છે ને, પણ આપણે કોઈ પાડી શકતા નથી. હજી તો આપણે કાંઈક હજી આમાંથી હું લેવું છે ને એ કોઈને ખબર નથી. શરમ આવે છે હજી છોડવાનું કહેતા શરમ. એ કે આપણે કહીએ ને કે દેવી દેવતાને છોડી દેવું, નહીં નહીં હોય કે કહેતા નહીં કે એ નો કહેવાય કે આવો સંતો ઉઠીને ઘણા પાસે આપ્યું. પણ હવે તો કેમ ખબર પડશે આ દુનિયામાં કે માયા હું છે ને બ્રહ્મ હું છે? નહીં જાહેર થાય. જો તાતમ મંત્ર જાહેર ન થતો, આ બિહારીજી જાહેર નથી કરતા તો પ્રાણનાથજીએ કીધું કે ખબર કેમ પડશે? આપણે કીર્તનમાં ગાય બીજા દેવો ને દેવીઓ દીધા સોડી પ્રીત સુંદર વર સુજોડી ઓ રાજ કૃષ્ણ ભજન નો રંગ લાગ્યો. કેમ મહામતી પ્રાણનાથજીએ કીધું તો? અને આપણે નહીં કહી તો કોઈ જાગશે તો બધા એમાં તો આપણે સહી જ અટા હું દેવી દેવતાને ભજન કરતા હતા ને એમાંથી ક્યાં બહાર કાઢવાની કોઈ જરૂર? કરો તમ તાર શાંતિથી, ન કહીએ આપણે. પણ આમાં બ્રહ્મની વાત થઈ કે બ્રહ્મ અંગનાઓ હોય છે, નકરી જાગૃત કેમ થાય? નહીં કહી તો બ્રહ્મ અંગનાઓ જાગૃત કેમ થાય? કે ये तो बात का जवाब पाती में लिखे कलाम हम तो कमर बांधी श्री निंज धाम के काम. જોજી કમર કસી લીધી કે નિંજ ધામની અંદર મારી બ્રહ્માત્માઓને મારે પહોંચાડવા છે, એમ આપણે કમર કસ કરવી પડશે એને પહોંચાડવા માટે. કે આ પ્રકારની ચિઠ્ઠી તૈયાર કરી અને જેમાં એમ પણ લખ્યું કે હમ તો કમર બાંધી નિંજ ધામ કે કામ, નિંજ ધામના જ મારે કામ કરવા છે એવી મેં કમર કસી. અને પ્રાણનાથજી કે મેં કમર બાંધી છે કે છે કે ઇન સમય લાલદાસ સાથ આયા હે ઠઠે છે અને સુદામાપુર પહોંચ્યા કહો વિતક તીન છે. હવે આપ શ્રી મહામતી પ્રાણનાથજી ફરમાવે છે કે આપ
આ સમયે શ્રી લાલદાસજી ઠઠ્ઠાથી ચાલી અને સુદામા પોરબંદર પહોંચ્યા. કે છે લાલદાસજી ક્યાં પહોંચ્યા? ઠઠ્ઠાથી લઈ અને પોરબંદર સુધી પહોંચ્યા. અને હવે તેઓ કેવી રીતે સુરત પહોંચી એની વિતક હું કહું છું. કે સંવંત 1727 પહોંચે સુદામાપુર અને તહા ભીમ પિતાંબર મિલે હુઈ સરસા તીન ઉપર. કે સંવંત 1727 લાલદાસજી ઠઠ્ઠા નગરથી પોરબંદર પહોંચ્યા અને ત્યાં તેમની મુલાકાત ભીમભાઈ પિતાંબરભાઈ સાથે થઈ અને ત્યાં લાલદાસજીએ તેમની સાથે ચર્ચા કરી. હવે સત્સંગની વાત લાલદાસજીએ ભીમભાઈ સાથે અને પિતાંબરભાઈ સાથે ચર્ચા કરી. કે કશું કે ઈન ઠઠે મિલે સરસા દેખી જબ વહા દોવું લાગુ ભયે તો સુનો તાતમ તબ. કે ભીમભાઈ તથા પિતાંબરે ઠઠ્ઠા નગરમાં થોડી ચર્ચા સાંભળી હતી. હવે લાલદાસજીએ એક બંનેને શ્રી રાજજીની પહેચાન કરાવી અને તાતમ પ્રદાન કર્યું. જો રાજજીની પહેચાન કરાવી, ઓળખાણ કરાવે તો જ તાતમ મંત્ર લાગુ પડે ને કોઈને લાગુ પડે. તો બંનેને ઓળખાણ કરાવી અને તાતમ મંત્ર આપ્યો કે છે. અને બંને સુંદર સાથ પછી સુંદર સાથમાં સામેલ થઈ ગયા. જેને જેને તાતમ મળ્યો એ બધા સામેલ થતા ગયા ને, કંઠી બાંધી ગુરુજી પાસે, એટલે આપણે સુંદર સાથ કહેવાનું એવું ને. કે પણ તોય છતાંય આપણે સુંદર સાથ કહેવાતા નથી. આપણે આપણી પોતાની પહેલા ઓળખાણ કરવી પડશે. ખાલી કંઠી બાંધે કાંઈ માટિયારા નહીં. ભલે નામ દઈ દીધું ને કદાચ કહેશે કે આમ નામથી ને આપણે જાગૃત થાય, પણ તોય થોડુંક એડ્રેસ જોઈએ આપણી પાસે. જાગશું તો એડ્રેસ જોઈએ ને. આપણે જ્યાં ધામમાં જવું છે ત્યાં પાકું એડ્રેસ જોઈએ ને કે પરમધામ કેવું હોય છે, ક્યાં હશે, કેટલુંક દૂર હશે. હા, 8 ભીસ્તની અંદર આપણું ધામ, આપણું ઘર ક્યાં છે, આવડી સોસાયટી છે એમાં આપણું ઘરનું એડ્રેસ હોય તો જ આપણે ઘેરે પૂગીએ, નકર બીજાને ઘેરે ન યાદ આવે આપણે. એમ પરમધામનું એડ્રેસ આપણે પૂરું જોહે કે છે. અને પરિપૂર્ણ ઓળખાણ જોહે, કારણ કે દુનિયા બહુ મોટી. એ દુનિયામાં કેવી રીતે આપણું ધામ આપણે ગોતવી ગઈ? હે, સાક્ષી જોહે. હા, બધું જોહે, ત્યારે આપણે ત્યાં પહોંચી શકશું. તબ દજાન કે કશું કે ઈન ઠઠે મેં મીને સરસા દેખી તબ વહા દોવું લાગુ ભયે સુન્યો તાતમ તબ. કે કોઈ દિન પીસે ઉન સુન્યો સે તાતમ એ દોવું જને તબાહી સ્વપ કુશે આતમ. કે કેટલાય દિવસ ચર્ચા શ્રવણ કરતા બાદ જ્યાંથી બંને ભાઈઓ લાલદાસજી પાસેથી તાતમ ગ્રહણ કર્યો ત્યાંથી તેઓ પોતાની આત્મા શ્રીજીના શરણમાં સમર્પિત કરી દીધી. આ ચર્ચાને સાંભળવી પડે. જો ચર્ચા સાંભળી, આ કાન છે ને સાંભળવા માટે આપ્યા, અને એ સાંભળીને આપણે સાંભળી તો છે પણ પીવાનો રસ છે, પીને અને હૃદયમાં ઉતારવાનો છે પીવા માટે. આ આપણે ખાઈશું પીશું મુખથી, પણ આ કાનથી પીવાની વાત કરી મહામતી શ્રી પ્રાણનાથજી કે આ રસને સત્સંગ રૂપી રસ છે એ કાનથી પીવાનો છે અને હૃદયમાં ઉતારવાનો છે. કે તબ હે દજાલ इन समय लगा जो करने शोर विठलेश गुसाई के लगे निंदा करने जोर. કે હવે આ બાજુ સુરતના ગોવિંદ વ્યાસજી સુંદર સાથમાં જોડાઈ ગયા. હવે સુરતના ગોવિંદ વ્યાસજી હતા વલ્લભી સંપ્રદાયના, એ પણ ધર્મ પ્રણામી સંપ્રદાયની અંદર જોડાઈ ગયા. અને તેમની ખાલી પડેલી ગાદી પણ વિઠ્ઠલ ગુસાઈજી બેઠા. હવે એ ગાદી પછી ખાલી પડી હોય ત્યાં વિઠ્ઠલ ગુસાઈજી હતા ને એ ગાદી ઉપર એ બેઠા. અને ત્યારે પંથના લોકો શ્રીજીની નિંદા કરવા લાગ્યા. કે હવે જે ગુસાઈ ગાદી ઉપર બેઠા એટલે એ વૈષ્ણવ પંથના જે લોકો હતા ને એ શ્રીજીની નિંદા કરવા લાગ્યા, કારણ કે ગુસાઈજીને ગાદી ઉપર બેહવું પડ્યું. વ્યાસજી તો શ્રીજીને શરણે આવી ગયા. તો વલ્લભી માર્ગ મેં ખડખડાટ પડી અને ઉત એવો કોઈ માર્ગ પેદા થયો કે એ સલે સેવન ઈદ. કે વલ્લભી માર્ગમાં અનુયાદી ખડખડાટ મસી ગઈ. હવે મોતે બેન ગાદીપતિ હોય અને એ ધર્મને બદલી નાખે તો કેટલો ખડખડાટ થાય, એટલે કે ખડખડાટ મસી ગઈ. કે વળી કયો નવો સંપ્રદાય પેદા થયો છો. ગોવિંદ વ્યાસજી એમાં વહી ગયા એટલે કીધું કે આવો નવો સંપ્રદાય કયો પેદા થયો છે કે છે. અને વ્યાસજી જેવા પણ ત્યાં જ ગયા અને વ્યાસજી ન્યા વ્યાઈ ગયા. એ કે આવો કયો સંપ્રદાય છે ત્યાં વ્યાઈ ગયા. હવે આ કોણ કહે છે? વિઠ્ઠલ ગુસાઈ ગાદી પર બેઠા ને એ કહે છે કે અમારો તો બડો માર્ગ. હવે જો એ કહે છે વિઠ્ઠલ ગુસાઈ કહે છે અમારો તો મોટો માર્ગ છે કહે છે કે સારો ખોટો રોશન તીન બાત કે ઓર કો બતાવત સાધુ જન. કે અમારો રાધા વલ્લભી માર્ગ તો દેશના ચારે ખૂણાનું વિધેય પ્રસિદ્ધ છે.
અમારો દેશના ચારે ખૂણે અમારો માર્ગ તો કે રાધા વલ્લભીનો છે અને ઈ પસાર છે કે છે બધે પ્રસિદ્ધ છે. તો આમ પોતાના ધર્મનો મહિમા દર્શાવી અને ગુસાઈજી નિજાનંદ સંપ્રદાયની નિંદા કરવા લાગ્યા. श्री राज्य के दर्शन કેટલા વાગ્યા પે કહેજો कि सरसा होवे जोर दजाल तिनकी करे अपनी सिपाही में शोर કે તેઓ નિંદા કરતા કહે છે કે નિજાનંદ સંપ્રદાય વાળા કહે છે કે અમે તો શ્રી રાજજીના દર્શન થાય છે, પરંતુ તે વાત ખોટી છે. હવે જોઈ કેવી નિંદા કરી. હવે આપણે સંપ્રદાય વાળા શું કહે છે ખબર કે અમને રાજજીના દર્શન થાય છે, કારણ કે શ્રી દેવસુંદરજી મહારાજને ઘેરે 3 વખત દર્શન દેવા આવતા ને, ભોજન કરવા શ્રી કૃષ્ણ જે આવતા દર્શન દેતા, તો કહે છે કે નિજાનંદ સંપ્રદાય વાળા એમ કહે છે કે અમને 3 વખત દર્શન થાય છે. તો આ ઓલા વિઠ્ઠલ શું કહે છે, ગુસાઈ શું કહે છે કે ખોટી વાત છે એમ. અને નિજાનંદમાં કોઈને દર્શન થતા નથી કે ખોટી વાત છે કે ધર્મ ઉંદરિયો. જો કેવું કેવું બોલશે, જો નિંદા કરી હોય ને એ ગમે ત્યાંથી ઘૂસું કાઢે કે ધર્મ ઉંદરિયો પેદા ભયો અને ભાવ બાંધત ઘૂઘરી થાલ ધરે હે પડદા કરે અને દેખો એસી રાહ ચલી. કે નિજાનંદ સંપ્રદાયમાં જ્યારે ભોગ લગાવે છે ને કે છે ત્યારે તેઓ પારેલી ઉંદરડી ઉંદરડીને પગે કે ઘૂઘરી બાંધે છે કે છે, અને પછી પડદો બંધ કરે ને એટલે ઉંદરડી હાલે એટલે ઘૂઘરી વાગે અને ઉંદરડી ભોગ ખાઈ જાય છે. એવો સંપ્રદાય છે કે કાંઈ ભગવાન કે આવતા નથી કે છે ભોગ ખાવા. આવી નિંદા કરે છે શ્રીજીની કે જેમના પગે ઘૂઘરી બાંધી છે અને સૂટી કરે છે, પછી ઘૂઘરી બાંધેલી ઉંદરડીને કે સૂટી કરે અને પડદો કરી દે, સૂટી કરીને કે પડદો કરી દે પછી. અને જ્યારે એ ઉંદરડીનો ભોગ ખાઈ જાય છે અને તેઓ કહે છે કે અમારે ઘેર શ્રી રાજ્ય આવે છે. હવે એ ભોગ લગાડ્યો હોય ને કે ઉંદરડી ખાઈ જાય છે અને પછી કહે છે કે રાજ્ય અમારો ભોગ રાજ્ય ખાઈ જાય છે. આવો એનો ધર્મ છે કે છે, એવી નિંદા કરે છે. કહે છે કે જુઓ આ ઉંદરડીઓ તો ભગવાન માનવા વાળો સંપ્રદાય છે, કે જુઓ કે ઉંદરડીને ભગવાન માને છે. આ નિજાનંદ સંપ્રદાય એવો છે એમ કે છે. આ ગુસાઈજી કે છે. કોણ કે છે? રાધા વલ્લભી સંપ્રદાયના જે ગુસાઈજી છે વલ્લભ, ઈ કે છે વલ્લભાચાર્યજી તો બહુ સારો રસ્તો બતાવ્યો. એ તો કે છે એને માર્ગે તો કોઈ હાલતાય નથી. અને આ પાછળ વાળા આપણા પ્રાણના જે સારો રસ્તો બતાવી ગયા, પણ પાછળ હાલવા વાળા બધા શબ્દો ફેરવી નાખે. પછી કેવી રીતે પરમધામ પૂગે? કેટલા શબ્દો ફરી ગયા અત્યારે જોતા ઉલટું સમજે, પછી કોઈ પૂરું સમજતા નથી. અને પાછા હાવ આપણે ચોખ્ખા શબ્દમાં કહીને તો કે હજી અમને નથી સમજાતું. હવે એથી ચોખ્ખા શબ્દ તો કેટલા હોય, પણ તો તમે વાંચો, એનું મંથન કરો તો તમને ખ્યાલ આવે. એક સોપાઈનું વાંચન કે આ સોપાઈ શું કહેવા માંગે છે એનું મંથન કરતા શીખીએ. કારણ કે આ મને પરબારૂત ન મળ્યું હોય, આ 25 વર્ષથી મંથન કરેલું ત્યારે આપણને મળ્યું હોય. આમાં બીજો કોઈ દી ધાર્યો નથી પછી. કારણ કે એક વર બન્યો ને પછી બીજો વર ક્યારે બને નહીં. આપણે આ એક વરમાં જ બધું પૂરું કરવું પડે આખી જિંદગી. આપણે કાંઈ અહીંયા બોલું વિદેશ તો નથી, અમેરિકા કે બીજા નવા વર કરીએ એવું નથી. કારણ કે પ્રણામી સંપ્રદાયની અંદર તો આપણો સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા એક જ આપણો ધણી, આત્માનો માલિક આપણો વર છે. તો એને એ જ વર વધુ કહેવાય છે, બાકી કોઈ કહેવાતા. કે કહે હમારે ઘરો શ્રી કૃષ્ણ પધાર્યા સો અરુ ગાય કે यही राह से सलाहे. આ સંપ્રદાય કહે છે કે અમારે ઘેર સાક્ષાત શ્રી કૃષ્ણ પરમાત્મા આવે છે. આપણે નિજાનંદ સંપ્રદાયમાં કહીને સાક્ષાત શ્રી કૃષ્ણ પરમાત્મા આવે છે ને, આવે છે, અમને તો અનુભવ છે. શ્રી કૃષ્ણ પરમાત્માને 3 ટાઈમ આપણે ઘેરે ભોગ લાગે છે, એટલે આપણે ઘેરે જમવા શ્રી કૃષ્ણ પોતે જ આવે છે અને એમ જ ભોગ ધરાવીએ છીએ. આમ તેમનો ધર્મ જૂઠા આધાર પર ચાલે છે. હવે આવો નિંદા કોથળી વૈષ્ણવ સંપ્રદાયની અંદર સુરતની અંદર થવા લાગી કે છે.